હાલ જોઈએ તો આજે 31 મે અને રવિવારનો દિવસ છે। રાજ્યમાં અત્યારે અનેક વિસ્તારોમાં હળવા મધ્યમ વરસાદી ઝાપટા પડી રહ્યા છે, તો મોટા ભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। ત્યારે હવામાન વિભાગે રાજ્યના અનેક વિસ્તારોમાં આજે વરસાદને લઈ એલર્ટ જાહેર કર્યું છે। આ ઉપરાંત આ વર્ષે નબળા ચોમાસાને લઈ હવામાન વિભાગે નવી અપડેટ જાહેર કરી છે। તો અમારી સાથેની વાતચીતમાં હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીએ ગુજરાતના ચોમાસાને લઈ મહત્વની આગાહી વ્યક્ત કરી છે। ત્યારે સૌપ્રથમ તો આપના વિસ્તારમાં હાલમાં કેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે તે અને ખેતી કે પાકને લઈ આપને મૂંઝવતો કોઈ પણ પ્રશ્ન હોય તો તે કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો। આવતીકાલે જ્યારે અમે હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી સાથે વાત કરીશું ત્યારે આપનો પ્રશ્ન એમના સુધી પહોંચાડવાનો અવશ્ય પ્રયાસ કરીશું। નમસ્કાર, આપની સાથે હું છું કૃપાલસિંહ જાડેજા અને હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીએ નબળા ચોમાસાને લઈ શું કહ્યું છે તે જાણીએ તે પહેલા હવામાન વિભાગે નબળા ચોમાસા અને વરસાદને લઈ શું મહત્વની આગાહી જાહેર કરી છે તેના વિશે વિગતે વાત કરીએ ગુજરાતી પર। હાલ જોઈએ તો રાજ્યમાં બફારો, વાદળછાયું વાતાવરણ અને અનેક વિસ્તારોમાં વરસાદ પણ જોવા મળી રહ્યો છે। ત્યારે હવામાન વિભાગે નબળા ચોમાસા અને આજથી કયા વિસ્તારોમાં વરસાદની શક્યતા છે તેને લઈને નવી આગાહી જાહેર કરી છે। હવામાન વિભાગે ગુજરાતમાં ચોમાસાને લઈને આગાહી કરતા જણાવ્યું છે કે આ વર્ષે ચોમાસાના 4 માસ દરમિયાન ગુજરાત સહિત સમગ્ર ભારતમાં સરેરાશ કરતા ઓછો વરસાદ પડવાનું પૂર્વાનુમાન છે, જેમાં 90% કરતા પણ ઓછો વરસાદ પડે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। ત્યારે હવામાન વિભાગે આજથી કયા વિસ્તારોમાં વરસાદને લઈ એલર્ટ જાહેર કર્યું છે તે જાણીએ તે પહેલા હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીએ અમારી સાથેની વાતચીતમાં ગુજરાતમાં નબળા ચોમાસાને લઈને શું કહ્યું છે તે જોઈએ તો પરેશભાઈ જણાવ્યું છે કે ખાસ કરીને ખેડૂતોને એક અપીલ કરવી જરૂરી છે। હવામાન વિભાગનું એક સ્ટેટમેન્ટ આવ્યું છે કે સામાન્ય કરતાં પણ ઓછો વરસાદ પડી શકે છે, 90% કરતાં પણ ઓછા વરસાદની આગાહી કરવામાં આવી છે। છતાં હું મારા અનુભવ છે એના આધારે કહું છું કે આગાહી આવી છે એમાં હજુ પણ ઘણા બધા ફેરફાર થશે, પણ ચોમાસું છે તે નબળું નથી રહેવાનું। ખેડૂતો માટે આ મહત્વના સમાચાર છે અને ખેડૂતો ક્યાંક ચિંતામાં પણ છે, પણ હું ખેડૂતોને કહું છું કે ચિંતા નથી કરવાની। ગુજરાતમાં નબળું નહીં થાય, ચોમાસું બિલકુલ સારું જ થશે અને એટલું સારું થશે કે આપણે શિયાળુ પાક પણ વાવી શકીએ અને ઉનાળુ પાક પણ લઈ શકીએ। ત્યાં સુધીના પાણીની વ્યવસ્થા થઈ જશે અને ગુજરાતના કૂવા, બોર, ડેમ બધું છલકાઈ જશે। ગુજરાતમાં ચોમાસું આવશે ત્યારે 15 જૂન આસપાસ જે વરસાદ થશે એમાં અમુક જગ્યાએ વાવણી થઈ જશે અને અમુક જગ્યાએ નહીં થાય। જો કે શરૂઆતમાં જ્યાં વરસાદ પડશે ત્યાં ધમાકેદાર હશે અને નહીં હોય ત્યાં માત્ર વાદળછાયું વાતાવરણ જોવા મળશે। એટલે આ પ્રકારે ચોમાસાની ગુજરાતમાં શરૂઆત થવાની છે। તો આ તો હતી હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીની નબળા ચોમાસાને લઈને આગાહી। હવે હવામાન વિભાગે કયા જિલ્લાઓમાં વરસાદને લઈ એલર્ટ જાહેર કર્યું છે આજે તે જોઈએ તો હવામાન વિભાગે આજે એટલે કે 31 મેના રોજ રાજ્યના અરવલ્લી, દાહોદ અને મહીસાગર જિલ્લામાં 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાવાની સાથે મધ્યમ ગાજવીજ અને વીજળી સહિત હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરી છે। આ ઉપરાંત આ જિલ્લાઓ માટે વિભાગે ગાજવીજ સાથે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે। તદુપરાંત આજે બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, ખેડા, આણંદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી અને ગીર સોમનાથમાં છૂટાછવાયા સ્થળોએ 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે મધ્યમ ગાજવીજ અને વીજળી સહિત હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતાઓ વ્યક્ત કરી છે। આ જિલ્લાઓ માટે પણ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ત્યારબાદ જોઈએ તો 1 જૂનના રોજ એટલે કે આવતીકાલે રાજ્યના દાહોદ, મહીસાગર, પંચમહાલ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી અને આણંદ જિલ્લામાં 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે મધ્યમ ગાજવીજ અને વીજળી સહિત છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતાઓ વ્યક્ત કરી છે। હવામાન વિભાગે આ જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે। આ ઉપરાંત બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, ખેડા, અમદાવાદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ અને કચ્છમાં પણ છૂટાછવાયા સ્થળોએ મધ્યમ મેઘગર્જના, વીજળી સહિત 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરી છે।
આ જિલ્લાઓમાં પણ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો આ તો હતી હવામાન વિભાગની આગાહી, હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીની આગાહી. હવામાન વિભાગે ખાસ કરીને ચોમાસાના 4 માસ દરમિયાન નબળું ચોમાસું રહે ગુજરાત સહિત ભારતના અનેક વિસ્તારોમાં તેવી આગાહી જાહેર કરી છે. પરંતુ અમારી સાથેની વાતચીતમાં હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીએ જણાવ્યું હતું કે ખાસ કરીને ગુજરાતમાં નબળું ચોમાસું રહે તેવી કોઈ શક્યતાઓ દેખાતી નથી. ચોમાસું સારું રહેશે અને એ પણ એટલું સારું રહેશે કે ચોમાસુ પાક સહિત શિયાળુ પાક અને ઉનાળુ પાક પણ લઈ શકાશે. આ સાથે નદી નાળા અને કુવા ડેમ છલકાઈ જાય તેવી પણ શક્યતાઓ તેમણે વ્યક્ત કરી છે. તો આ ઉપરાંત હવામાન વિભાગે આજે આવતીકાલે રાજ્યના અનેક જિલ્લાઓ માટે એલર્ટ જાહેર કર્યું છે અને તે મુજબ જોઈએ તો રાજ્યના અનેક વિસ્તારોમાં છે વરસાદ અને ગાજવીજ સાથે પવન પણ જોવા મળી શકે છે. તો હાલ તો બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.